દર વર્ષે 100 ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે ને, એમાં 85 ગુજરાતી ફિલ્મોમાં પ્રોબ્લેમ શું હશે તમને કહું? કલાકારોની એક્ટિંગ. શાતિર નામની ગુજરાતી ફિલ્મ જોઈ મેં, એમાં ઘણા બધા દાખલા છે. એમાં એ લોચા લબાસા તો ઘણા બધા છે, બરોબર. એક કેસ હું તમને કહું. ગાડી આવે છે, ગાડી સાથે અથડાવવાનું છે કલાકારને, બરોબર, અને ત્યાં પછી તેને ગંભીર ઈજા થાય છે. આવો સીન હોય તો થોડું ઘણું રિયલ લાગે. રિયલમાં કોઈ ગાડી સાથે ન અથડાવવાનું, ટ્રક સાથે હોય કે ટેમ્પો સાથે હોય કે કાર સાથે અથડાવતા હોય, બધું રિયલમાં ન હોય. પણ તમને પડદા પર રિયલ લાગે, એ જવાબદારી કોની હોય? તો કે કલાકારની અને ડિરેક્ટરોની, બરોબર છે. અહીંયા એક કેસ છે. હવે બાળકને એક મોટી ગાડી સાથે અથડાવવાનું છે, તો મોટી ગાડી બાળકને અડે ને એની પહેલાં તો બાળક આમ બે હાથ આમ કરીને કૂદકો મારી જાય, ચોખ્ખું દેખાય છે. બોલો, આ સીનને રીશૂટ કરવાનો સમય જ ન મેળવો કે પછી એને એમ થઈ ગયું કે ભાઈ આમાં હું ખબર પડતી હતી? તમને ચોખ્ખી ખબર પડે કે બાળકે ગાડી આવે એ પહેલાં એને કૂદકો મારી દીધો. બીજી એક તમને કહું, એક ઘરમાંથી ગોળી ચાલવાનો અવાજ આવે છે, બરોબર. એટલે આજુબાજુ લોકો કમ્પ્લેન કરતા હોય છે કે પોલીસવાળાને બોલાવે. પોલીસવાળો આવે છે તો સામેવાળા વ્યક્તિ સાથે ઘડીક મગજમારી કરે છે. એટલે સામેવાળો વ્યક્તિને એમ કહે છે કે બંનેના હાથમાં ગન હોય છે, સામે અને આ બાજુ. તો બે એકાબીજાને એમ કે ગન તું મૂકી દે, ઓલો કે તું મૂકી દે. પહેલાં પોલીસવાળો પહેલાંને કહે કે ગન તું મૂકી દે, તો સામેવાળો શું કહે ખબર? આ તો અન્યાય કહેવાય. તમારા હાથમાં ગન હોય અને હું ગન નીચે મૂકી દઉં તો આ તો અન્યાય કહેવાય, બરોબર. તો પછી પોલીસવાળો પાછો એની સાથે થોડી મગજમારી કરે અને પછી સામેવાળો એમ કે ચાલો હું એક શરત રાખું છું, હું ગન મૂકી દઉં, તમારે ગન મૂકી દેવાની. આ ડાયલોગ તો જુઓ તમે, કાંઈ ધડા છે આના. હવે પહેલી વારમાં જ્યારે પેલા ભાઈ એમ કીધું કે અન્યાય કહેવાય, બરોબર, હું ગન મૂકી દઉં છું, તો પછી તમારા હાથમાં ગન સારી ન લાગે. આ કીધું એટલે પોલીસવાળાને ખબર પડી જવી જોઈએ કે ભાઈ એને મને એમ કીધું છે કે હવે હું ગન મૂકી દઉં, જો હું મૂકું તો સામેવાળો મૂકશે. આ સીધી વાત થઈ કે નહીં? તો આ તો પોલીસવાળો સામે પાછું ઓલો શરત મૂકે છે કે તો મારી એક શરત છે કે હું ગન મૂકી દઉં છું, તમારે મૂકી દેવાની. લો, આ ડાયલોગ એના એ સીનમાં એ બંનેની માથાકૂટ થતી હોય, પછી બંને ગન નીચે મૂકી દે, પછી એમ કહે કે તો ગોળી તમે કોના પર ચલાવી? ઓલો કે મેં મારી પત્ની પર ચલાવી. તો કે ક્યાં છે એ બધું પૂછે, તો એને પત્ની ક્યાં હોય ખબર છે? આ પોલીસવાળો જે ઊભો હોય ને એનો જે ડાબો હાથ હોય ને ત્યાં નીચે એની પત્ની લાશ પડી હોય. બોલો, 15-20 મિનિટ જેટલી બે ઊભા ઊભા મગજમારી કરે છે, બરોબર. અહીંયા લાશ પડી છે, અહીંયાથી દરવાજો છે, અહીંયાથી પોલીસવાળો આવે છે, બોલો, પેલો ભાઈ સામે ઊભો છે, લાશ અહીંયા પડી છે, તો પોલીસવાળાને દેખાણી નહીં. બોલો, હું તમને બતાવું કે જો હું અહીં બેઠો છું ને, જો આ હું ઊંચું કરું, બરોબર, જો આ જે ડબ્બો પડ્યો કે નહીં ત્યાં લાશ પડી છે. પોલીસવાળો 15 મિનિટ માથે કર્યા પછી ખબર પડે કે અહીંયા લાશ પડી છે. બોલો, કોર્ટરૂમનો સીન તમને હું એક કહું. કોર્ટરૂમમાં ખબર નહીં પાછળની સાઈડ એક આખો પડદો હતો લાલ કલરનો. હવે એ પડદો શૂટિંગ વખતે એ લોકોએ રાખ્યો છે તો હું ત્યાં કે એ આપણે VFX CGI કે તમારે સેટ કરવાના હતા કે પછી એ પડદો જ હતો, એમ કંઈ ખબર ન પડી. બીજું ક્લાઇમેક્સ, આમ તમને એમ થાય કે ઓકે હવે ફિલ્મ ચાલી રહી છે તો પૂરી થઈ જાય છે, ફિલ્મનો એન્ડ આવી ગયો, તમને એમ થાય હે હું વાત કરે, કોઈ પ્રોપર એન્ડ નહીં. બોલો, અડધે તમને એમ થાય કે ફિલ્મ કપાઈ ગઈ, કે આપણને એમ થાય કે બજેટ પૂરું થઈ ગયું છે એટલે ફિલ્મ અહીંયા આમ ટ્રીમ કરીને પતાવી દીધી ફિલ્મ, અચાનક જ ફિલ્મ પૂરી થઈ જાય. બોલો, મમતા સોની અને ધર્મેશભાઈ આ બે કલાકારોએ થોડી ફિલ્મ સાચવવાની ટ્રાય કરી છે એક્ટિંગ કરીને. એના સિવાય જે કલાકારો છે ને બધા આપણને એમ જ લાગ્યા કે આ લોકો એક્ટિંગ જ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી નવી નથી. આ ટાઈપની સ્ટોરી હું તમને બોલિવૂડના 3-4 ફિલ્મો તમને યાદ આવશે જોશો ને એટલે. એમાં અક્ષર છે અને મર્ડર છે અને એના સિવાય ઘણી બધી ફિલ્મો તમને મિક્સઅપ જેવું લાગશે. સ્ટોરી નવી નથી, પણ છતાં આ સ્ટોરીમાં તમારે ફિલ્મ બનાવી હતી તો કદાચ સારી એક ફિલ્મ બની શકે એમ પણ હતી. પણ કલાકારો, ડિરેક્ટર, એડિટર આ બધા ખબર નહીં યાર, 2 રૂપિયામાં પણ સેમ વસ્તુ હતી. ડિરેક્ટર, કલાકારો, એડિટર, અહીંયા પણ આવી જ વસ્તુ છે. એટલે મેં તમને આગળ કીધું ને 100 ફિલ્મો બને ને એમાં 85 ફિલ્મોમાં આ સેમ પ્રોબ્લેમ આવે છે. એડિટર એનું કામ નથી કરતા, ડિરેક્ટર છેલ્લે જોવે છે ફિલ્મ કે નથી જોતા, કાંઈ ખબર નથી પડતી, અને સસ્તા બજેટમાં બનાવવાની લાઈમાં ગમે એ કલાકારોને લઈ કાસ્ટિંગ કરી નાખે છે. અમુક વાર તો આપણને એમ થાય કે આ સીનાના રીશૂટ જ નહીં કર્યો હોય, જેવું આવ્યો હોય કે જવા જ દો. એટલે આ ફિલ્મ શાતિરમાં પણ એવું જ છે, કંઈક સારું એવું કંઈક ટ્વિસ્ટ અને ટર્ન્સ ને આમાં થાય એવું તો આ સ્ટોરીમાં. એવું નથી કે ફિલ્મની સ્ટોરી છે એકદમ ખરાબ છે, જોયેલી છે, પણ આમાં વર્ક કરો તો એક સરસ સ્ટોરી તૈયાર થઈ અને સ્ટોરીમાં સારા એવા સસ્પેન્સ અને ટ્વિસ્ટ તૈયાર થઈ અને એક સરસ એન્ડિંગવાળી ફિલ્મ બને. પણ અહીંયા બધા એક્ટિંગ, એક્ટર, કલાકારો કે નહીં સૌથી ખરાબ એક્ટિંગ તો હું જ કરી, ઓલા કે નહીં હું જ કરીશ, ઓલા કે નહીં હું જ કરીશ. ત્યાં છેલ્લે ડિરેક્ટર કે નહીં તમારે કોઈ કાંઈ નથી કરવાનું, આમાં જે કાંઈ કરવાનું છે એ બધું ખરાબ મારે જ કરવું છે. એડિટર કે નહીં તમારે કોઈ કાંઈ નથી કરવાનું, જે ખરાબ કરવાનું છે એ બધું મારે જ કરવાનું. એટલે બધા એકબીજા પાસેથી ખરાબ કામ કઈ રીતે કરવું એની પેલી લઈ લેતા હતા. મને તો એવું લાગ્યું. ઠીક છે, ફિલ્મ હવે આ પ્રકારની ફિલ્મો તો ગુજરાતીમાં, એક તો ગુજરાતી ફિલ્મો જોવામાં લોકોને રસ નથી, એમાં આ બધું આગમાં ઘી હોમવાનું કામ કરે છે આવી બધી ફિલ્મો આવે છે ને, એટલે મને ન ગમી. તમે જોયું હોય તો મને જણાવજો કેવી લાગી.